દેશભરમાં પેપર લીકની સતત સામે આવી રહેલી ઘટનાઓ અને વિદ્યાર્થી આંદોલનો દરમિયાન થયેલી પોલીસ કાર્યવાહીના વિરોધમાં ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। મેઘાણી સર્કલ તેમજ ભાજપ કાર્યાલય નજીક કોંગ્રેસના કાર્યકરો દ્વારા હલ્લાબોલ કરી સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા। વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી તથા વિદ્યાર્થી નેતાઓની અટકાયતનો વિરોધ નોંધાવતા કોંગ્રેસે ચક્કાજામ અને રસ્તા રોકો કાર્યક્રમ યોજ્યો હતો। આ દરમિયાન કાર્યકરોએ પૂતળા દહન કરીને પોતાનો ભારે વિરોધ વ્યક્ત કર્યો હતો। એને પોલીસવાળા પુરુષ એને પકડી લઈ જાય તમામ ટીવીના માધ્યમથી દેખાયું છે અને ભારતીય જનતા પાર્ટીની વહીવટની ટીકા પણ થઈ છે। ત્યારે આ મુદ્દે કોંગ્રેસ સમગ્ર દેશમાં વિદ્યાર્થીઓની સાથે છે અને આજે છાત્રોની ગૂંજ સાથે અમારી તમામ રાજ્યોની અંદર અમે વિદ્યાર્થીઓ અને યુવાનો સાથે છીએ અને એમના તમામ હક અધિકારી કરવા માટે કોંગ્રેસ સંઘર્ષ કરશે, સંસદ ઉપર પણ કરશે અને સંસદની બહાર પણ કરશે। એલસીબી એસઓજી અને લોકલ પોલીસ સ્ટેશન તેમજ આજુબાજુના પોલીસ થઈને પૂરેપૂરો બંદોબસ્ત રાખવામાં આવેલો છે। લગે અંદાજે 40 થી 50 જણા છે। કોંગ્રેસ દ્વારા હલ્લાબોલનો પ્રોગ્રામ હતો ભાજપના કાર્યાલય ઉપર અને આ જે જંતર મંતરની અંદર યુવાનો ઉપર, બાળકો ઉપર જે અત્યાચાર કર્યો છે, આતંકવાદી જેવું કૃત્ય કર્યું છે, એના વિરોધની અંદર અને એ વિદ્યાર્થીઓના સપોર્ટને માટે આજ કોંગ્રેસે અમે એમની સાથે રહેવા માટે કામ કરેલ।